Good morning, student. Welcome in another video lecture session for BBA semester 6 subject tax planning and management chapter income from other sources. Student, last video lecture session માં આપણે chapter capital gain practical chapter હતું એ complete કરેલું છે. So today here we are going for another practical question, another practical chapter of your subject of your syllabus, which is income from other sources. તમે જાણો છો એ પ્રમાણે ઇન્કમ તમારી જે છે એ ટેક્સના ડિપાર્ટમેન્ટ પ્રમાણે ટેક્સ કેલ્ક્યુલેશન પ્રમાણે 5 હેડમાં ડિવાઈડ થાય છે. સેલરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ પ્રોફેશન, કેપિટલ ગેઇન અને લાસ્ટ આ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. પહેલા 4 હેડમાં જે ઇન્કમનો સમાવેશ નથી થતો એ બધી જ ઇન્કમ આ 5ના હેડમાં ટેક્સેબલ ગણાય છે. જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. The fifth and the last head of income is income from other sources. કે આવકનું પાંચમું અને સૌથી છેલ્લું શીર્ષક જે છે એ અન્ય સાધનોમાંથી આવકો છે. This is residual head of income in the sense that any income not included in the first 4 head would be taxed under this head unless it is specifically exempted from tax. આ એક માની લીધેલું સમજી લેવામાં આવેલું શીર્ષક છે એ સેન્સમાં કે જે ઇન્કમ થાય છે એસએસસીને કરદાતાને એ ઇન્કમ પહેલા જે 4 હેડ છે જે આપણે જોઈ ગયા છીએ, સેલેરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ પ્રોફેશન, કેપિટલ ગેઇન, આ 4 હેડમાંથી કોઈ હેડમાં જે ઇન્કમનો સમાવેશ ન થઈ શકતો હોય કે ન થતો હોય પણ એ ઇન્કમ હોય અને એ ટેક્સેબલ હોય તો એ ઇન્કમ આ 5ના હેડમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં સમાવેશ થશે. સિવાય કે જો કોઈ વિશેષ કારણોસર એને આવકમાંથી કરમુક્તિનો લાભ મળતો હોય, કરમુક્ત કરવામાં આવેલી હોય, એ ઇન્કમને એક્ઝેમ્પ્ટેડ કરવામાં આવેલી હોય તો એ ઇન્કમ આ હેડમાં નહીં ગણાય. The provision relating to this head are contained in section 56 to 59 of the Act. આને લગતી જોગવાઈઓ જે કંઈ છે આ હેડને લગતી જોગવાઈઓ એ સેક્શન 56 થી શરૂ કરીને સેક્શન 59 ની અંદરમાં આપેલી છે. ઓકે, તો હવે જોઈએ કે આ હેડમાં કેવી ઇન્કમોનો સમાવેશ થાય છે. અધર ઇન્કમ અંડર ધ હેડ. The incomes given above are mentioned in section 56 subsection 2 of the Act. In addition, some other incomes given below are chargeable under this head. Number 1, interest on loan, deposit, etc. in addition to interest on securities. કે તમારે કોઈ લોન ઉપર વ્યાજની આવક થઈ હોય, કોઈ ડિપોઝિટ ઉપર વ્યાજની આવક થઈ હોય, કોઈ જામીનગીરીના રોકાણ પર વ્યાજની આવક થઈ હોય તો એ. એગ્રીકલ્ચરલ ઇન્કમ ફ્રોમ લેન્ડ સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર કોઈ ખેતીની જમીન હોય અને એમાંથી કોઈ આવક થયેલી હોય તો એ આ હેડમાં ટેક્સેબલ ગણાશે. નંબર 3, ગ્રાઉન્ડ રેન્ટ, જમીન ભાડું, કે તમારી પાસે કોઈ જમીન હોય એનું ભાડું તમને મળતું હોય તો એ આ હેડમાં ટેક્સેબલ ગણાશે. નંબર 4, ઇન્કમ ફ્રોમ લેટિંગ વેકન્ટ પ્લોટ ઓફ લેન્ડ એક્સેટ્રા, તમારી પાસે જમીનનો કોઈ ખુલ્લો ભાગ હોય, ખાલી હોય અને તમે ભાડેથી આપેલું હોય તો એમાં થયેલી ભાડાની આવક. ઇન્કમ ફ્રોમ સબ લેટિંગ એ હાઉસ બાય એ ટેનન્ટ, તમે કોઈ ભાડુઆતને મકાન ભાડે આપેલું હોય અને એને કોઈ બીજા ભાડુઆતને એટલે કે સબ ભાડુઆત, એનો જે પેટા ભાડુઆત છે સબ લેટિંગ, તો સબ લેટિંગ ટેનન્ટ જે છે મતલબ સબ ટેનન્ટ પેટા ભાડુઆત પાસેથી કોઈ ભાડાની આવક થાય તો એ આ હેડમાં ગણાશે. જે મેઇન ટેનન્ટ છે એની ઇન્કમ છે એ હાઉસ પ્રોપર્ટીમાં ગણાશે પણ સબ ટેનન્ટ પાસેથી કોઈ આવક થાય તો આ હેડમાં ગણાશે. નંબર 6, રોયલ્ટી ઓર કોપીરાઇટ ફી એક્સેટ્રા ફોર લિટરરી આર્ટિસ્ટિક વર્ક, કોઈ રોયલ્ટીની આવક થાય, કોઈ કોપીરાઇટની ફીની આવક થાય વગેરે. નંબર 7, કન્સિડરેશન ફોર ડેવલપિંગ એની નો હાઉ. નંબર 8, અનએક્સપ્લેન કેશ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેશ ક્રેડિટ, તમે જણાવી ન શકો કે આ રોકડ આવક ક્યાંથી થઈ છે, આ રોકાણો ક્યાંથી આવ્યા છે, તો એવા કોઈ અનએક્સપ્લેન સોર્સમાંથી થયેલી ઇન્કમ. ડિરેક્ટર ફી, કમિશન રિસીવ્ડ બાય ડિરેક્ટર એક્સેટ્રા, ગ્રેચ્યુઇટીઝ પેઇડ ટુ ડિરેક્ટર હુ ઇઝ નોટ એમ્પ્લોય ઓફ ધ કંપની, interest on foreign government securities. Number 11, salary, commission, etc. receivable from foreign government. Number 12, examinership fee received by an individual working in the capacity of an examiner.
any casual income other than specific section, insurance commission, royalty income of an author, interest on advance tax paid and on income tax refunds, salary and allowance received by a member of parliament, assembly, etc. Number 18, income of other persons to be included in the total gross income of an SSC. Number 19, amount withdrawn from the account under National Savings Scheme. 20, interest received or due on National Savings Certificate, Kishan Vikas Patra, Indira Vikas Patra. 21, interest due on Society Securities Certificate. 22, rent on mines and royalty. Number 23, family pension received by a family member of a deceased employee. Number 24, interest on employees' contribution to unrecognized provident fund. 25, income received after the closure of the business. 26, annuity payable under a will, contract, trust deed, excluding annuity payable by employer. 27, annuity payable to the lender of a trademark. Number 28, compensation received for use of business assets. 29, income from racing establishments. તો વિદ્યાર્થી મિત્રો આ લગભગ 29 જેવી વિગતો જે છે કે આમાંથી કોઈ પણ ઇન્કમ તમારે થતી હોય તો એ તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના હેડની અંડરમાં ટેક્સેબલ ગણાશે. ઓકે, અહીંયા જે આપણે ક્વેશ્ચનમાં આવશે ખાસ કરીને તમારી સિક્યોરિટીઝમાં તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ તમને જે મળશે એની ઇન્કમ વધારે બતાવેલી હશે. તો એ સિક્યોરિટી કઈ ટાઈપની હોય છે, શું એની પ્રોસિજર છે, એના વિશેનું આપણે ડિસ્કશન હવે કરવાનું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કાઇન્ડ્સ ઓફ સિક્યોરિટીઝ એટલે કે જામીનગીરીના પ્રકાર. Securities are divided into two parts like a government securities and B commercial securities. જામીનગીરી છે એને બે વિભાગમાં વહેંચી શકાય છે, જેમ કે સરકારી જામીનગીરી અને વેપારી જામીનગીરી. They further subdivided into less tax and tax free securities. એથી વધારે આગળ એનું વિભાજન કરવું હોય, પેટા વિભાજન કરવું હોય તો લેસ ટેક્સ એટલે કે કર બાદ જામીનગીરી અને ટેક્સ ફ્રી કર મુક્ત જામીનગીરી. They are shown in the chart below. નીચે ચાર્ટ દ્વારા આપણને સમજાવેલું છે કે મેઇન પાર્ટ એના બે મેઇન ડિવાઇડેશન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એટલે કે સરકારી જામીનગીરી, કોમર્શિયલ સિક્યુરિટીઝ એટલે વેપારી જામીનગીરી. ગવર્મેન્ટમાં ટેક્સેબલ અને ટેક્સ ફ્રી એટલે કરપાત્ર અને કરમુક્ત. કોમર્શિયલમાં લેસ ટેક્સ કર બાદ અને ટેક્સ ફ્રી કરમુક્ત. We now discuss each of them in detail. હવે દરેક વિષયની આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. પહેલું છે લેસ ટેક્સ કોમર્શિયલ સિક્યુરિટીઝ, કર બાદ સરકારી જામીનગીરી. Such securities are liable to deduction at tax at a source. The authority issuing securities deducts income tax at the prescribed rate while paying interest to the security holders. કે આ પ્રકારની જે જામીનગીરી છે કે તમે કોઈ કોમર્શિયલ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એના ઉપરનું જે ઇન્ટરેસ્ટ છે લેસ ટેક્સ મતલબ કર બાદ છે, તો જે કોમર્શિયલ સિક્યુરિટીઝમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના જે ઓથોરાઇઝ પર્સન છે એ ઓથોરાઇઝ પર્સન પાસે એવી ઓથોરિટી છે, સત્તા છે કે એ લોકો તમારી જે ઇન્ટરેસ્ટની ઇન્કમ થતી હશે, ઇન્વેસ્ટરની જે ઇન્ટરેસ્ટની ઇન્કમ થતી હશે એ ઇન્કમમાંથી એ લોકો જે કંઈ દર લાગુ પડતા હશે ટેક્સના, એ ટેક્સના લાગુ પડેલા દર પ્રમાણે એ લોકો એમાંથી ટેક્સ બાદ કરી લેશે અને પછીનું વ્યાજ તમને ચૂકવશે. એટલે કે સિક્યુરિટી હોલ્ડર જે છે, ઇન્વેસ્ટર જે છે કંપનીના એને ચૂકવશે. The income tax so deduct will be deposited in the name of the assessee with the income tax department and a TDS certificate will be issued to the investor. આ ઇન્ટરેસ્ટ જે છે, ટેક્સ જે છે કાપી લેશે કંપનીના ઓથોરાઇઝ પર્સન તમારી ઇન્ટરેસ્ટની ઇન્કમમાંથી. પછી એ લોકો એ ટેક્સ છે એ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્વેસ્ટર છે એના નામથી જમા કરાવે છે. મતલબ તમે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય કોમર્શિયલ કંપનીઝમાં, તો તમને જે વ્યાજ મળવા પાત્ર થતું હોય એમાંથી લાગુ પડતા દર પ્રમાણે વ્યાજ ઉપરનો ટેક્સ કપાઈ જશે. એટલે કંપની જે કંપનીમાં તમે રોકાણ કરેલું છે એ કંપની જેનો ટેક્સ કાપી લેશે, બાકીનું વ્યાજ તમને ચૂકવશે. સાથે જે વ્યાજ કંપનીએ કાપેલું છે, જે વ્યાજનો દર પ્રમાણે ટેક્સ કાપેલો છે ટેક્સ કંપની તમારા નામથી ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે અને તમને સાથે એનું સર્ટિફિકેટ પણ આપશે.
મતલબ કે જ્યાંથી તમારે વ્યાજની આવક થાય છે જે કંપનીમાંથી, એ કંપની પાસે જ એવી સત્તા છે કે એ લોકોએ વ્યાજની આવકમાંથી એનો ટેક્સ બાદ કરીને બાકીનું વ્યાજ ઇન્વેસ્ટરને ચૂકવશે. નંબર 2, ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, કરમુક્ત સરકારી જામીનગીરી. Tax free securities means such security on which no tax is deducted at source by the authority which make payment of interest to the security holder. સરકારીમાં ટેક્સ ફ્રીનો મતલબ એવો થાય છે કે અહીંયા એ કંપની પાસે એવી સત્તા નથી કે તમારી ઇન્ટરેસ્ટ ને ઇન્કમમાંથી ટેક્સ બાદ કરી લે. કંપની તમને પૂરેપૂરું ઇન્ટરેસ્ટ, ઇન્વેસ્ટર જે છે, સિક્યુરિટી હોલ્ડર જે છે એને પૂરેપૂરું વ્યાજની આવક કંપની ચૂકવી દેશે. ઇન્ટરેસ્ટ ઓન સચ સિક્યુરિટી ઇઝ ઓલ્સો ટેક્સેબલ. જો કે એ જામીનગીરી ઉપર જે વ્યાજ મળેલું છે એ વ્યાજ કરપાત્ર હોય છે, પણ કંપની પાસે એવી સત્તા નથી એટલે કંપની એનો વ્યાજનો ટેક્સ કાપશે નહીં. There are two types of tax-free government securities. સરકારી જામીનગીરીમાં બે પ્રકારની કરમુક્ત જામીનગીરી હોય છે. એક fully exempted, સરકારી જામીનગીરીઓ જે છે એમાં બે પ્રકારની હોય છે. એક fully exempted એટલે સંપૂર્ણ કરમુક્ત, અને સેકન્ડ છે taxable. Fully exemptedમાં interest on such security is not even included in the total income of the SSC for any purpose. The list of such security is given later in this chapter. Fully exempted નો મતલબ એ જામીનગીરીનું જે વ્યાજની આવક થાય છે એ ઇન્વેસ્ટરે, સિક્યુરિટી હોલ્ડરે પોતાની જે ઇન્કમ બતાવે છે એ કોઈ પણ પર્પઝથી એ ઇન્કમ એને એડ કરવાની નથી, ક્યાંય બતાવવાની નથી. એ ટોટલી કરમુક્ત જ છે, ટોટલી એક્ઝેમ્પ્ટેડ છે. એટલે એને પોતાની આવક તરીકે કોઈ પણ લિસ્ટમાં ક્યાંય કોઈ પણ હેતુથી બતાવવાની જરૂર નથી. તો એવી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કઈ છે જે ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ છે, એની એક યાદી આ જ ચેપ્ટરમાં આપણને આગળ આપેલી છે, એ આપણે આ સેક્શનમાં આગળ જોઈશું. સેકન્ડ છે સિક્યુરિટી નોટ સબ્જેક્ટ ટુ ડિડક્ટેડ એટ સોર્સ. બીજું ટેક્સ ફ્રીનો મતલબ એવી જામીનગીરીઓનું રોકાણ, એવું વ્યાજ કે જેના ઉપર ટેક્સ ત્યાંથી જ, મતલબ કે જે કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ કંપનીનો ટેક્સ નહીં કાપે, એની પાસે એવી સત્તા નથી. While making payment of interest on such security, tax is not deducted at source. તો આવી કોઈ જામીનગીરીનું રોકાણનું વ્યાજ તમને મળતું હશે તો જે કંપનીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીનો ટેક્સ નહીં કાપે, કંપની તમને પૂરેપૂરું વ્યાજ ચૂકવી દેશે. એનો ટેક્સ ભરવાની જવાબદારી જે તે ઇન્વેસ્ટરની, જે તે સિક્યુરિટી હોલ્ડરની રહેશે. નંબર 3, ટેક્સ ફ્રી કોમર્શિયલ સિક્યુરિટીઝ, કરમુક્ત વેપારી જામીનગીરી. Tax free securities issued by a non-government concern is not really tax free. કે બિન સરકારી કોઈ કંપની હોય અને એની જામીનગીરીમાં તમે રોકાણ કરેલું હોય અને એનું ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી છે, તો એનો મતલબ અહીંયા ખરેખર કરમુક્ત નથી, એનો ટેક્સ તો ભરવાનો જ હોય છે. ઓફકોર્સ ધ ટેક્સ ઇઝ નોટ ડિડક્ટેડ ફ્રોમ ઇન્ટરેસ્ટ પેઇડ ટુ ધ સિક્યુરિટી હોલ્ડર. જો કે એનો જે ટેક્સ કપાય છે એ સિક્યુરિટી હોલ્ડરનું જે ઇન્ટરેસ્ટ એને મળવા પાત્ર થતું હોય એમાંથી ટેક્સ નથી કપાતો. બટ ધ ઇન્કમ ટેક્સ ઇઝ પેઇડ ટુ ધ ગવર્મેન્ટ બાય ધ કંપની ઇન એડિશન ટુ ધ ઇન્ટરેસ્ટ એશ્યોર્ડ ટુ ધ સિક્યુરિટી હોલ્ડર એન્ડ a TDS સર્ટિફિકેટ વિલ બી ઇસ્યુડ ટુ ધ ઇન્વેસ્ટર. પણ કંપની છે એ એના ટેક્સ માટેની અલગથી જોગવાઈ કરે છે. સિક્યુરિટી હોલ્ડર જે છે, ઇન્વેસ્ટર જે છે, એને જે કંઈ નિશ્ચિત દરે વ્યાજ મળવા પાત્ર થતું હોય એ પૂરેપૂરું વ્યાજ કંપની ચૂકવી દે છે. એ ઉપરાંત કંપની એ વ્યાજનો ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવે છે અને ઇન્વેસ્ટર જે છે એને પૂરેપૂરું વ્યાજ પ્લસ TDSનું સર્ટિફિકેટ સાથે રજૂ કરે છે, આપે છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીં આપેલું છે કે A has purchased 10% tax free debenture of ₹90,000 of B Limited. એ છે એને બી લિમિટેડમાં 90,000 રૂપિયાના ડિબેન્ચરનું રોકાણ કરેલું છે 10% કરમુક્ત વ્યાજમાં. Then the company will pay 9,000 to A by way of interest without deducting tax. તો હવે 90,000 ઉપર 10% લેખે વર્ષે 9,000 રૂપિયા વ્યાજ બી કંપની છે એને પૂરેપૂરું ચૂકવશે, એમાંથી ટેક્સ કાપશે નહીં. But the company will pay tax to the government at 10%, ignoring EC and SHEC on gross interest. પણ એ જે વ્યાજ છે 9,000 રૂપિયા એનો ટેક્સ કંપની અલગથી જોગવાઈ કરી અને સરકારને ચૂકવશે. અહીંયા એજ્યુકેશન સેસ અને સેકન્ડરી એન્ડ હાયર એજ્યુકેશન સેસ ધ્યાનમાં નથી લીધું, જસ્ટ એક્ઝામ્પલ માટે છે એટલા પૂરતું. Thus the tax payable by the company would be ₹1,000. કંપનીએ 1,000 રૂપિયા ટેક્સ ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટને, ગવર્મેન્ટમાં જમા કરાવેલો છે.
તો જ્યારે આ બી પોતાના ચોપડે ઇન્કમ બતાવશે ત્યારે એને ગ્રોસિંગ કરવું પડશે, એટલે ગ્રોસ ઇન્કમ બતાવવી પડશે. એક્ઝામ્પલ આપ્યું છે, ધ ગ્રોસ ઇન્ટરેસ્ટ વુડ બી ઇક્વલ ટુ 9,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 90 ઇઝ ઇક્વલ ટુ 10,000. એટલે એકચ્યુઅલી બીના નામે કંપનીએ 10,000 રૂપિયા વ્યાજ ડિક્લેર કરેલું હોય. 10,000ના 10% લેખે TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ સોર્સ કંપની 10,000ના 10% લેખે 1,000 રૂપિયા ટેક્સ એમાંથી બાદ કરે. બીને 9,000 રૂપિયા ઇન્ટરેસ્ટ ચૂકવશે, સોરી બી કંપની છે એને 9,000 રૂપિયા ઇન્ટરેસ્ટ ચૂકવશે અને 1,000 રૂપિયા ટેક્સ ડિપાર્ટમેન્ટને એ ઇન્ટરેસ્ટનો ટેક્સ પે કરી દેશે. જ્યારે બી એને જ્યારે મળશે રકમ ત્યારે 9,000 રૂપિયા ઇન્ટરેસ્ટની રકમ મળશે પ્લસ 1,000 રૂપિયા TDSનું સર્ટિફિકેટ પણ સાથે મળશે. પણ એ પોતાના ચોપડે જ્યારે ઇન્કમ બતાવે ત્યારે એને 10,000 રૂપિયા પૂરી ઇન્કમ બતાવવી પડે છે. અને આ જે પ્રોસેસ છે એને ગ્રોસિંગ અપની પ્રોસેસ કહેવાય છે. તો સ્ટુડન્ટ આપણે 3 પ્રકારનું જોયું છે. ગવર્મેન્ટમાં ટેક્સેબલ એટલે એનો ટેક્સ હોલ્ડરે જાતે ભરવાનો છે. કંપનીનો ટેક્સ નહીં ભરે, કંપની પૂરેપૂરી ઇન્કમ હોલ્ડર્સના હાથમાં આપી દેશે. ટેક્સ ફ્રી 2 પ્રકારની છે ગવર્મેન્ટમાં, એક હુલી એક્ઝેમ્પ્ટેડ એટલે કે હુલી ટેક્સ ફ્રી, અને બીજું જેનો ટેક્સ કંપની કાપશે નહીં એને ભરી દેવાનો છે. કોમર્શિયલમાં લેસ ટેક્સ એટલે તમારી જે ઇન્ટરેસ્ટની ઇન્કમ થાય એમાંથી જ કંપની ટેક્સ બાદ કરી લેશે, કંપની પાસે સત્તા છે, બાકીનું વ્યાજ તમને આપશે. અને કોમર્શિયલમાં ટેક્સ ફ્રીનો મતલબ છે તમને વ્યાજની પૂરેપૂરી રકમ, ઇન્ટરેસ્ટની પૂરેપૂરી રકમ મળશે, ઉપરાંત એનો ટેક્સ કંપની તમારા વતી ભરી દેશે, એનું સર્ટી કંપની તમને સાથે આપી દેશે. ઓકે, હવે આપણે અગાઉ થિયરીમાં જોઈએ ગવર્મેન્ટમાં હુલી એક્ઝેમ્પ્ટેડ સિક્યોરિટીઝ કઈ છે. હુલી ટેક્સ ફ્રી સિક્યોરિટીઝ આ એનું લિસ્ટ છે, તમારી બુકમાં પણ તમને આપેલું છે. The following securities are totally exempted from tax under section 10(15) and the interest on such securities is not even included in the total gross income. ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના 1999ની સ્કીમ છે, 1980ની સ્કીમ છે, 1991ના સ્પેશિયલ બેરર બોન્ડ છે, 10.5% ટેક્સ ફ્રી બોન્ડ ઓફ હુડકોના છે, RECLના બોન્ડ છે, NSPCL છે, ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકેટ છે, પોસ્ટ ઓફિસ કેશ સર્ટી, 12 યર નેશનલ સેવિંગ એન્યુઇટી, નેશનલ પ્લાન સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ ક્યુમ્યુલેટિવ ટાઈમ ડિપોઝિટ, ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એકાઉન્ટ, જો એક નામે હોય તો 3500 રૂપિયા ફ્રી છે અને 2 નામથી જોઈન્ટ એકાઉન્ટ હોય તો 7,000 રૂપિયા સુધી ફ્રી છે. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 12 વર્ષ 7 વર્ષની સ્કીમમાં રોકાણ છે. સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ 1981ની છે. નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ 12 વર્ષ માટેના, 8% ટેક્સ ફ્રી બોન્ડ ઓફ ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની, interest on bonds of or debenture issued by Indian Railway Finance Corporation Limited HUDCO and Power Finance Corporation, NRI bonds 1988 issued by State Bank of India, NRI bonds second series issued by State Bank of India, tax free bond issued by NHAI, Indian Railway Finance Corporation, HUDCO and Power Finance Corporation, interest on capital investment bond, interest on relief bond held by individual. તો આ બધું લિસ્ટ તમારી બુકમાં આપેલું છે, તમે વાંચી શકો છો. મેજોરિટી પહેલા પોઈન્ટમાં જે આપેલા છે એમાંથી આપણે વધારે એક્ઝામમાં ક્વેશ્ચનમાં હશે. ઓકે, જે તમારે યાદ રાખવાનું છે. બધા જ પોઈન્ટ યાદ ન રહે તો પહેલા પોઈન્ટમાં દરેક ક્વેશ્ચનમાં એપ્રોક્સ 1 થી 2 એવી ઇન્કમ હશે જે હુલી એક્ઝેમ્પ્ટેડના લિસ્ટમાં હશે, તો તમારે લિસ્ટ ધ્યાનમાં રાખવાનું છે. સો સ્ટુડન્ટ, હિયર વી આર complete first session of this chapter, income from other sources. This is theoretical session. Next session થી આપણે આના practical સમની શરૂઆત કરીશું. Till then, have a good day. Stay safe, stay home.